અંતરની અંદર જે વધારો થયો કઈ રીતે? ચાલો ધ્યાન આપજો, હવે જરાક વ્યવસ્થિત રીતે આપણે સમજવાનું છે. સમજો આ q1 q2 બે વચ્ચેનું અંતર r. અત્યારે જે બળ લખ્યું એને આપણે છોકરાઓ શું લખ્યું કે q1 q2 r². ક્લિયર? જો આ વિદ્યુતભાર q1 q2 ડિસ્ટન્સ છોકરા r જ છે. રેડી? પણ હવે હું શું કરું છું, અહીંયા એક માધ્યમ રાખી દઉં છું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. ચાલો અહીંયા મેં માધ્યમ રાખ્યું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. હવે જરાક સમજવાનો પ્રયત્ન કરજો. જેવો મેં ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકો, આપણે હમણાં પદ સમજ્યા કે બળ ઘટ્યું. બળ ઘટ્યું એટલે એનો મતલબ અંતરમાં કંઈક રિલેટિવલી વધારો થયો હશે. અંતરમાં કંઈક રિલેટિવલી વધારો થયો એ આપણે પછી સમજીએ. પહેલા બોલો, હું જેવું માધ્યમ મૂકીશ એટલે બળ શું થઈ જશે? યસ, k q1 q2 by capital K r². ક્લિયર ને? કેપિટલ K r². અલા વાત બીજામાં ગઈ. હમણાં મેં ભણ્યું કે Fm બરાબર F by K. Fr k q1 q2 by r² by K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે સમજો, તમે એવું કીધું કે સર આ બળ ઘટ્યું. ઓફ કોર્સ Fm F કરતા ઓછું છે. જુઓ છેદમાં K આવ્યો, અહીંયા K નથી, અહીંયા K આવ્યો એટલે Fm F કરતા ઓછું. તો એનો મીનિંગ એવો છે ને કે અંતર કંઈક વધ્યું હશે. ચાલો ધારો કે માધ્યમ રાખ્યા બાદ અંતર કોઈ r ડેશ હોય તો ચાલો માધ્યમ રાખી દીધું, અંતર કોઈ r ડેશ થઈ ગયું. જો મિત્રો અંતર r ડેશ થતું હોય તો Fm બરાબર આવું લખાય k q1 q2 by r ડેશ નો વર્ગ. મેં શું કર્યું છે મિત્રો, અંતરમાં વધારો ધારી લીધો. ધારો કે અંતર વધીને કોઈ નવું અંતર r ડેશ થઈ ગયું. કેટલું થયું મને ખબર નથી. ઘણા એમ વિચારશે સર અંતર વધ્યું એટલે q2 અહીંયા ગયો q1 આ જેવું નહીં. સાહેબ કેવા વધારાની વાત કરું છું સમજો. આ રિલેટિવલી વધારો છે. આ એક એક્ઝામ્પલ છે, એને બળ સાથે કોઈ લેવા દેવા નથી. પહેલા ચોખવટ કરું છું. આવું તમને સમજાવવા માંગુ છું. ખરેખર r બદલાયો નથી. r ડેશ એ સાપેક્ષ વધારો છે. કઈ રીતનો જો હું સમજાવું. ઉદાહરણને આની સાથે કોઈ સંબંધ નથી, સમજવા માટે, કોન્સેપ્ટને સમજવા માટે એક્ઝામ્પલ લઉં છું. માનો સુરત થી અમદાવાદ સુધીનું ડિસ્ટન્સ 250 કિલોમીટર છે. ઓકે, સમજો ધ્યાનથી. અત્યારે હું એમ કહું કે સુરત થી અમદાવાદ સુધી મસ્ત એક્સપ્રેસવે છે આખો. વચ્ચે ક્યાંય ટ્રાફિક નહીં, ક્યાંય સ્ટોપિંગ પોઈન્ટ નહીં, મસ્ત આખો રોડ છે સીધો, અને ક્યાંય ખાડા ખર્ચ કચરા કોઈ વસ્તુ નહીં, શૂન્યાવકાશ, સીધો મસ્ત રોડ આરસીસી. હવે હું તમને કહું તમે સુરત થી નીકળો અને અમદાવાદ પહોંચો, ટાઈમ નોંધી લો, સમય જોઈ લો. હવે આગળ વધીએ. સુરત થી અમદાવાદ સુધીનો રસ્તો હવે ખોદી નાખ્યો છે. વચ્ચે વચ્ચે પુલનું કામ ચાલે છે. ક્યાંક ક્યાંક ગામડાવાળાઓ ગટર લાઈન નાખે છે, રસ્તો ખોદી નાખ્યો છે. અલા ભાઈ, પહેલા કેટલું હતું? 250 કિલોમીટર પહેલા મસ્ત આરસીસી રોડ હતો. હવે 250 જ છે. 250 ના મેં 350 નથી કર્યા. પણ મેં હું કહ્યું 250 કિલોમીટરનો રસ્તો હવે ખોદી નાખ્યો છે. ખાડા ખરબચડા થઈ ગયા છે, પુલના કામ ચાલે છે, ટ્રાફિક છે, બધું મિક્સ છે. બોલ, હવે સુરત થી અમદાવાદ પહોંચવું છે, ટાઈમ નોંધી લે. તને શું ફીલ થશે? પહેલા રસ્તામાં જઈશ તો તને એવું ફીલ થશે ને, ઓહો સર અમદાવાદ તો નજીક જ છે, હું તો ઝડપથી આવી ગયો. અને બીજા રસ્તામાં જઈશ તો તને શું ફીલ થશે? એટલે કેટલો લાંબો રસ્તો, તો કંટાળી ગયો. ખરેખર રસ્તો 250 જ રહ્યો છે, પણ યસ, રસ્તો કાપવા માટેનો રિલેટિવ ટાઈમ બદલાઈ ગયો. પહેલા ટાઈમ ઓછો લાગ્યો, હવે ટાઈમ વધારે લાગ્યો. બસ હું એવું જ કહેવા માંગુ છું. પહેલા અંતર r છે, માધ્યમ શૂન્યાવકાશ છે, બળ F લાગ્યું. જેવું મેં માધ્યમ મૂક્યું, રસ્તો બદલાયો.
250 નું 250 છે, r નું r જ છે, એનો મીનિંગ એવો ન કરતા કે અહીંયા q1 ને q2 દૂર વઈ ગયા છે r ડેશ લીધો ને એટલે ના ભાઈ. અહીંયા r ડેશ એટલે કયા સંદર્ભમાં? પેલામાં જે ટાઈમનો સંદર્ભ હતો ને અહીંયા બળના સંદર્ભમાં r ડેશ લીધું છે. એચામાં ગયું બળના સંદર્ભમાં r ડેશ લીધું છે. તો દોસ્ત હું એક કામ કરું, સમીકરણ 2 અને 3 ને સરખાવું. સમીકરણ 2 અને 3 ને સરખાવતા ઓહો k q1 q2 by k into r square, k q1 q2 by r s square, k q1 q2 k q1 q2 ઉડિયા જો શું વધ્યું? k r square is equal to r dash square. બે બાજુ વર્ગમૂળ લઈ લો દોસ્તો તો શું થઈ ગયું? r s બરાબર r into root k. જોયો? માધ્યમિકા પછી રસ્તો પહેલા કરતા શૂન્યાવકાશ કરતા રૂટ k ગણો થઈ ગયો. કેટલો થઈ ગયો? રૂટ k ગણો. એટલે યાદ રાખો, બે વિદ્યુતભાર વચ્ચે જેટલા વિસ્તારમાં માધ્યમ મૂકશો ને એટલા વિસ્તારમાં અંતર રૂટ k ગણું થઈ જાય. અંતર રૂટ k ગણું નો મીનિંગ શું નીકળશે દોસ્તો? અંતર લાંબુ નહીં થાય, 5 મીટરના 7 મીટર નહીં થાય. અંતર રૂટ k ગણું નો મતલબ શું નીકળશે? બળ k માં ભાગનું થઈ ગયું. વાત બેજામાં ગઈ. એટલે જે ભાગમાં માધ્યમ મૂકો એટલા ભાગમાં અંતર રૂટ k ગણું થાય તો જ સાહેબ બળ k માં ભાગનું થાય ને. કે બળ આપણે ઘટાડવાનું છે, બળ ક્યારે ઘટશે? અંતર વધશે તો. એટલે આ ક્લિયર, બધાને ખબર પડી ગઈ? માધ્યમ મૂકશો તો બળ k માં ભાગનું, અંતર રૂટ k ગણું. ચાલો તો તમને એક મસ્ત મજાનો સવાલ પૂછું. This is the q1, this is the q2, distance between this r. Sir, here we put medium. It have dielectric constant k. दोस्तों मैं यहाँ माध्यम મૂક્યું છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે અને માધ્યમની જાડાઈ t છે. માધ્યમની જાડાઈ t છે, થિકનેસ. આખા ભાગમાં નથી મૂક્યું હે મિત્ર, આખામાં નથી. હમણાં જે ભણ્યા એ બધું આખામાં હતું. q1 q2 ના આખા ભાગમાં મૂક્યું. હવે આટલામાં જ માધ્યમ મૂક્યું છે, બાકીનામાં તો અવાજ છે. તો પહેલા મને એ કહો, અત્યારે ચાલો બે વિદ્યુતભારો વચ્ચે હવાનું માધ્યમ કેટલું? યસ r - t. રેડી ને? બોલો ડાઇલેક્ટ્રિક માધ્યમ કેટલું? યસ દોસ્તો t. હવાનો વિસ્તાર r - t થઈ ગયો, માધ્યમનો વિસ્તાર t થઈ ગયો. તો બોલો હવે લાગતું બળ મારે જોઈએ છે કે q1 q2 આ તો બદલાવાના જ નથી. મેં તમને કીધું વિદ્યુતભાર નહીં બદલાય, માધ્યમ ભલે તમે ગમે મૂકો. ચાલો છેદમાં બોલો હવાનો વિસ્તાર r - t. આ અંતર લીધું, પણ મેં હમણાં ભણાવ્યું માધ્યમ મૂકશો એટલે અંતર રૂટ k ગણું થશે. તો હવાનું અંતર તો લખી દીધું, પ્લસ આ ભાગ આવી ગયો. જો મિત્રો આટલો આવી ગયો અને આટલો આવી ગયો, આ તો આવી ગયો, પ્લસ હવે માધ્યમનું લેવાનું ને, પણ માધ્યમનું અંતર જે હોય એના કરતા રૂટ k ગણું. ક્લિયર? હવાનો ભાગ લઈ લીધો r - t પ્લસ માધ્યમમાં તો કરવાનું જે ડિસ્ટન્સ છે એનું રૂટ k ગણું કરી દેવાનું. જો અહીંયા r હતું એનું રૂટ k ગણું થઈ ગયું એટલે r ડેશ બોલાવો. રૂટ k ગણું કરી દેવાનું, કરી દીધું, એનો વર્ગ. આ બળ લાગશે. ક્લિયર? એટલે આખા ભાગમાં માધ્યમ નથી અને ખાલી t વિસ્તારમાં જ માધ્યમ છે તો બળ આ રીતે શોધી શકાય. ભૂલાવવું જોઈએ નહીં. ક્લિયર? માધ્યમ એટલે બળ k માં ભાગનું અંતર રૂટ k ગણું કઈ રીતે થાય મેં સમજાવ્યું. સાપેક્ષ વધારો છે, રિલેટિવલી આભાસી વધારો છે, અને જો આટલા ભાગમાં માધ્યમ હોય તો એનો બળ આ રીતે શોધી શકાય. ઓકે મિત્રો, ક્લિયર? સમજ પડી ગઈ ને વાતમાં? કુલમ્બનો નિયમ એની અંદર આ માધ્યમનો ખ્યાલ થોડો અગત્યનો છે.
ઓકે, બીજું કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. ચાલો કુલમ્બનો नियम सदिश स्वरूपे. इसमें कुछ नया नहीं है, जो आप थियरी में पढ़े हो उसको ही रिपीट करना है. ठीक है, चलो बोलो थियरी में आप क्या पढ़े हो. इट्स एन कार्टेशियन यास पद्धति, distance r1, distance r2, this is q1, this is q2. We want to find out f21. બીજા વડે પેલા પર લાગતું બળ જોતું છે, બીજા વડે પેલા પર લાગતું બળ, આના વડે આના પર લાગતું બળ દોસ્તાનું થઈ ગયું r1 r2. બીજો પહેલાને પોતાનાથી દૂર ધકેલે, માનો કે 2 સજાતીય છે, 2 પ્લસ પ્લસ છે, तो सिंपल लॉजिक भाई थियरी में भणी गया छो है वो डिटेल में मत जतो. बीजा वडे पेला पर लागતું બળ સદિશ છે એટલે સદિશનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ પર મૂલ્ય k q1 q2 by r12 નો સ્ક્વેર. એકમ સદિશ એટલે હું આવું લખી શકીશ સદિશના છેદમાં સદિશનું મૂલ્ય k q1 q2 by r12 નો घन इनटू सदिश r12. कुछ पता चला थियरी में भणी गया छो, न ख्याल होय तो थियरी नो लेक्चर फरीथी एक वखत YouTube ની અંદર જોઈ લો. k q1 q2 બોલો મૂલ્ય એટલા લખાશે r1 r2 માનાંકમાં એનો ઘન સદિશ r1 સદિશ r2. આ જ વસ્તુને મારે f21 લખવી છે તો શું લખાશે k q1 q2 માનાંકમાં r2 r1 નો ઘન r2 r1. દોસ્તો એક સવાલ પૂછું, માનાંકમાં r1 r2 લખું કે r2 r1 આ બે સમાન થશે? લે ભાઈ હું માનાંકમાં 3 લખું કે -3 લખું, જવાબ તો 3 જ થવાના. એટલે માનાંકમાં જે વેલ્યુ લખી આ તો સમાન છે કે. હવે હું અહીંયા એક કામ કરું, માઈનસ કોમન લઈ લઉં તો આવું થશે. ચાલો માઈનસ કોમન લીધો એટલે હું થઈ ગયું r1 r2. ઓહો સર આ જો ઇક્વેશન છે એ તો f12 નું છે. k q1 q2 માનાંક સરખા r1 r2. એનો મતલબ એવો છે ને કે f21 -f12. શું દર્શાવે? ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન. પહેલા વિદ્યુતભાર વડે બીજા પર જેટલું બળ લાગે એટલું જ બીજા વડે પહેલા પર બળ લાગતું હોય. ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન દર્શાવે. અને આમાં જ તમને બધાને ખ્યાલ છે, આપણે ભણી ગયા હતા સંપાતપણાનો સિદ્ધાંત. મિત્રો આ ટોપિક સ્પીડમાં એટલા માટે ચલાવું છું, આમાં કાઈ નવું નથી, આ થિયરામાં ભણી ગયા છો. માની લો કે મારી પાસે n વિદ્યુતભારો છે અને કોઈ બીજા વિદ્યુતભાર પર લાગતું બળ જોઈએ છે. બોલો તો તમે શું લખતા હતા? F2 બરાબર પહેલા વડે ત્રીજા વડે પોતે પોતે નો લગાડે એના વડે બરાબર છે કે q1 q2 છેદમાં r21 નો ઘન r21 કેરેટ. આગળ એવું જ હતું, હું ડાયરેક્ટ એનું પદ લખું કે q2 qn r2n નો ઘન r2n કેરેટ. ન દેખાય તો જરાક સમજી લેજો r2n કેરેટ છે. તો આટલા મોટા પદને મારે લખવું હોય તો સિગ્મા પેલા કોમન શું નીકળી ગયું k q2 I બરાબર 1 થી n but r is not equal to 2. બે પોતે તો લેવાશે નહીં. યસ q I ના છેદમાં r2i નો ઘન r2i કેરેટ. એટલે ભાઈ સિમ્પલ સંકલ્પનાનો સિદ્ધાંત. કોઈ વિદ્યુતભાર પર બહુ બધા બળો લાગતા હોય તો પરિણામી બળ બધાના સરવાળા જેટલું. ઓકે ક્લિયર? કુલમ્બના નિયમ પરથી આટલા મુદ્દા. હવે આવા કુલમ્બના નિયમ પરથી આપણે તંત્રનું સંતુલન સમજવાના છીએ.
કે કોઈ તંત્ર ક્યારે સંતુલનમાં રહી શકે? કે ભાઈ આપણે 11માં ભણેલા યાદ કરો, પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એ પદાર્થ તંત્ર સંતુલનમાં છે એમ કહેવાય. યાદ છે? રેખીય બળ 0 હોય તો રેખીય સંતુલન, ને ટોર્ક 0 હોય તો ચાકગતીય સંતુલન કહેવાય. ઓકે, સંતુલન આપણે સમજવાના છીએ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે વિડિયોને પોઝ કરીને આટલા મુદ્દા ઉતારો. ચાલો ઝડપથી સંતુલન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.